ભુજના નાકોર ફાટક પાસે બે પુરુષ અને એક મહિલા ગાંજા સાથે ઝડપાયા છે। નંબર પ્લેટ વગરની કારમાં ગાંજો લઈ જતા ઈસમોને પોલીસે પકડ્યા હતા। 10,000ની કિંમતના 1 કિલો ગાંજા સહિત 11 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। એલસીબી અને એસઓજીની ટીમે સંયુક્ત રીતે આ કામગીરી કરી હતી। પોલીસે આરોપી વિરુદ્ધ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને એનડીપીએસ એક્ટ હેઠળ પણ ત્યાં ગુનો નોંધાયો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે। ભુજના નાકોર ફાટક પાસેથી ગાંજો ઝડપાયો છે। પૂરી વિગતો મારા સંવાદદાતા જય દવે આપી રહ્યા છે। જી જય। ચોક્કસ રીતે ખાસ કરીને કચ્છની વાત કરવામાં આવે તો જે રીતે ડ્રગ્સના કેસો છે તે ઝડપાવવાની જે ઘટનાઓ છે તે વધી રહી છે, તેને લઈને જે સુરક્ષા એજન્સીઓ છે તે વધુ એલર્ટ બની છે। ખાસ કરીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ જેવી મહત્વની ટીમો છે તે સતત આવા કેસો અને આવી પ્રવૃત્તિ અટકાવવા માટે પ્રયત્ન કરી રહી છે। તે વચ્ચે નાગોર ફાટક પાસે રાત્રે એક શંકાસ્પદ કાર છે તે તેમના ધ્યાનમાં આવી હતી અને તેની તપાસ કરતા તેની અંદરથી ગાંજો મળી આવ્યો હતો। મહત્વની વસ્તુ એ છે કે એક મહિલા પણ આ કિસ્સામાં પકડાઈ છે, ત્યારે તેની શું ભૂમિકા છે અને આ કેટલા સમયથી આ લોકો ગાંજાનું નેટવર્ક ચલાવતા હતા તે સંદર્ભની તપાસ છે તે હાલ એલસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે। બિલકુલ જી, જોવે જ રહ્યું કે છેલ્લા કેટલા સમયથી આ પ્રકારનું નેટવર્ક ચાલતું હતું અને કેટલા લોકો તેમની સાથે જોડાયેલા છે। આ તમામ વિષયો પર આગામી સમયમાં ખુલાસા થશે।